સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સમાં ચેપ્ટર 4 પાર્ટ નંબર 18 આપણે જોવાનું છે. તો એમાં આપણને ઉદાહરણ નંબર 4.10 જોઈએ. આપણે ગઈકાલે પાછળના લેક્ચરમાં ચુંબકીય ચાક માત્રાની વાત કરી હતી. એમાં આપણે સૂત્ર પણ મેળવ્યું હતું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. ઓકે, તો અહીંયા જોઈએ કે ઉદાહરણ નંબર 4.10માં કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજને મિત્રો ઇંગ્લિશમાં કહેવાય હોરિઝોન્ટલ ઘટક, કેટલો આપેલો છે? 3×10⁻⁵ ટેસ્લા. અને આ ક્ષેત્રની ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ પ્રવાહ ઉત્તર તરફ છે. આ ઘટક ક્યાં છે? દક્ષિણથી ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય અને બીજું દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ ગોતવાનું છે. ચલો આપણે પહેલાં આકૃતિ તરફ થોડુંક જોઈએ. તો જો આકૃતિ દોરવાનો પ્રયાસ કરીએ તો આપણે પહેલાં 4 દિશા દોરી દઈએ. 4 દિશામાં એક તો આપણી પાસે આ ઈસ્ટ વેસ્ટ, પછી આ નોર્થ અને સાઉથ, પૂર્વ પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ 4 દિશા છે. તો 4 દિશા આપણને આપેલી છે. એમાં આપણને એક સમક્ષિતિજ મતલબ અહીંયા પણ એક વાહક તાર મૂકેલો છે અને આપણને કીધું છે કે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ક્યાં આવેલો છે? તો કે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ, દક્ષિણ એસથી નોર્થ તરફ, ઉપર તરફ છે. મતલબ આ રીતે BH હોરિઝોન્ટલ ઘટક એટલે સમક્ષિતિજ ઘટક BH કેટલો આપેલો છે કે 3×10⁻⁵ ટેસ્લા. ઓકે, અને વાહક તારમાંથી પ્રવાહ કેટલો આવે છે? તો કે આપણને વાહક તારમાંથી I બરાબર 1 એમ્પિયર પ્રવાહ આપેલો છે. તો પહેલો ઓપ્શન કે જ્યારે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હોય ત્યારે, તો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હોય ત્યારે, પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હોય ત્યારે, તો જો પૂર્વથી પશ્ચિમ તરફ એટલે ઈસ્ટથી વેસ્ટ આ રીતે વિદ્યુત પ્રવાહ I વહે છે ત્યારે, તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ F બરાબર આપણને સૂત્ર ખ્યાલ છે. બળવું છે, બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ ILB sin θ. અને એકમ લંબાઈ દીઠ બળ માંગ્યું છે આપણે. જો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L, એને આપણે સ્મોલ f કહી દઈએ. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એમાંથી તો અહીં ભાગાકારમાં L આવે તો કેન્સલ થઈ ગયું. તો વધ્યું આપણી પાસે IB sin θ. અને થીટા કોની વચ્ચેનો ખૂણો છે? I અને B ની વચ્ચે. તો I અહીંયા આ દિશામાં છે અને B ઉપર છે, તો ખૂણો કેટલો થઈ જાય? તો કે θ બરાબર 90 ડિગ્રી. તો આપણી પાસે વધ્યું I × B, અને I બરાબર 1 એમ્પિયર આપેલો છે અને B આપેલો છે 3×10⁻⁵. તો જવાબ આપણને કેટલો મળ્યો? 3×10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર. એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણને એટલું મળ્યું. હવે જો આપણને ખ્યાલ છે કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તાર ઉપર લાગતું એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું મળે છે? તો કે એમ્પિયરની વ્યાખ્યા પ્રમાણે, એમ્પિયરની વ્યાખ્યા પ્રમાણે બળ 2×10⁻⁷ ન્યૂટન પ્રતિ મળે છે. પણ આ તો વધારે મળ્યું, 3×10⁵ મળે છે. ઓકે, બળ કરતાં મૂલ્ય વધુ મળે છે. હવે તો એમ્પિયર ખોટો પડે. એમ્પિયરે શું કીધું કે વિદ્યુત પ્રવાહ ધારિતમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો મતલબ એની વચ્ચે લાગતું બળ કેટલું હોય? તો કે 2×10⁻⁷. પણ અહીંયા કેટલું બળ લાગે છે? 3×10⁻⁵. તો એમ્પિયર ખોટો પડે. તો એમ્પિયર ખોટો ન પડે એટલે શું કરવું પડે? તો કે આમાં જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વડે જેટલા બળ લાગતા હોય એ બળ આપણે અવગણી નાખીએ. તો કારણ કે શું કર્યું હતું, એમ્પિયરની વ્યાખ્યામાં શું કર્યું હતું, તેને વિદ્યુત વાહકતા છે ને અવકાશમાં મૂક્યા હતા, શૂન્ય અવકાશમાં, જ્યાં બીજા બળ એને ગણ્યા નહોતા. બીજા કોઈ પણ બળ લાગતા હોય, ચુંબકીય બળ લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, કોઈ બળ ધ્યાનમાં લીધા હતા નહીં. તો જો જવાબ એમ્પિયર જેટલો જોતો હોય આમાં આપણે, તો શું કરવું પડે? તો કે ચુંબકીય ક્ષેત્ર
ચુંબકીય ક્ષેત્ર તથા બીજા બળોને અવગણવા જોઈએ, જેથી એમ્પિયરની વ્યાખ્યા સાચી પડે. ઓકે, ચાલો આપણે બીજો સવાલ પૂછ્યો છે આમાંનામાં બી નંબર. શું પૂછ્યો છે? તો કે વિદ્યુત પ્રવાહ છે આપણે ઈસ્ટથી વેસ્ટ લીધું છે. હવે બીજો સવાલ શું છે? દક્ષિણથી ઉત્તર તરફ વિદ્યુત પ્રવાહ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. બીજા સવાલમાં શું છે? દક્ષિણથી ઉત્તર તરફ વિદ્યુત પ્રવાહ, મતલબ ઉપર તરફ વિદ્યુત પ્રવાહ હોય ત્યારે લાગતું બળ. હવે ઉપર તરફ વિદ્યુત પ્રવાહ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ અને BH વચ્ચે ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. તો થીટા બરાબર 0 ડિગ્રી હોય ત્યારે આપણે સૂત્ર તો ખ્યાલ છે, એકમ લંબાઈ દીઠ લાગતું બળનું સૂત્ર હું તો હમણાં જોયું હતું, એ બરાબર IB sin થીટા. તો IB અને આ sin 0 ડિગ્રી હોય તો જવાબ કેટલો મળે? sin 0 0. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળે 0. જ્યારે પ્રવાહ ક્યાંથી વહેતો હોય? તો કે દક્ષિણથી ઉત્તર તરફ વહેતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ વચ્ચે ખૂણો બને 0 ડિગ્રી. 0 ડિગ્રી અહીંયા મૂકો તો આપણને એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળે 0. અને અહીંયા જો આપણને એકમ લંબાઈ દીઠ લાગતું બળ જ મળ્યું, પણ બળની દિશા જોતી હોય તો દિશા પણ આપણે મેળવી શકીએ. તો અહીંયા જો બળની દિશા ક્યારે મળે? તો કે લખી શકાય બળની દિશા ક્યાં મળે છે? ચલો આપણે આ ફ્લેમિંગનો દાબાતનો નિયમ વાપરીએ તો વિદ્યુત પ્રવાહ તરફ છે તો વિદ્યુત પ્રવાહ દર્શાવશે, તો વિદ્યુત પ્રવાહ આમ દર્શાવી દઈએ. ચાલો આ શું દર્શાવે? તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે તો ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દઈએ. આ ઉપર તરફ આ ચુંબકીય ક્ષેત્ર અને આ છે આપણો વિદ્યુત પ્રવાહ. તો અંગૂઠો ક્યાં આવે છે મિત્રો? નીચે આવે. તો બળની દિશા છે એ નીચે તરફ મળે છે. ઓકે, તો આ દાખલો છે 4.10 પૂરો થઈ ગયો ઉદાહરણ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4.11. તો ઉદાહરણ નંબર 4.11માં જોઈએ તો પાસ પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો એ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચાલો શરૂઆતથી ચાલુ કરીએ. પહેલા ઓપ્શનથી. ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે B બરાબર μ0 Ni/2r. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ આપણે મેળવેલું હતું. તો જુઓ અહીંયામાં બધી કિંમત મૂકી દઈએ તો આપણને જવાબ મળી જાય. ચાલો અહીંયા જ કિંમત મૂકી દઈએ. તો જો μ0 ની કિંમત કેટલી થાય? તો કે 4π ગુણાકારમાં 10⁻⁷ અને ગુણાકારમાં n એટલે આટાની સંખ્યા. આટાની સંખ્યા કેટલી આપેલી છે? 100 આપેલી છે. ગુણાકારમાં I એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે 3.2 આપેલો છે. અને છેદમાં જોઈએ તો 2 ગુણાકારમાં r એટલે ત્રિજ્યા કેટલી આપી છે? 10 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 0.1. તો આપણે ગણતરી કરીએ ચુંબકીય તો 2 ગુણાકારમાં 10⁻³ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર મળે છે. અને જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આને દિશા જાણી શકીએ. ચાલો આપણે બીજો ઓપ્શન જોઈએ. ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? ચુંબકીય ચાક માત્રાને મિત્રો શેના વડે દર્શાવાય? તો કે m વડે. m બરાબર શું સૂત્ર થાય? તો કે Nia. જો એક આટાવાળું ગૂંચળું હોય તો ખાલી I × A થાય. n આટાવાળું ગૂંચળું હોય તો Nia થાય. n બરાબર 100 આટા છે. વિદ્યુત પ્રવાહ 3.2 છે. અને મિત્રો અહીંયા ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ કેટલું મળે? તો ક્ષેત્રફળ πr². ક્ષેત્રફળ એટલે A બરાબર πr². પાઈની કિંમત 3.14 કા લખી નાખો અહીંયા પાઈ એટલે તમે કિંમત મૂકી દેજો પછી. અને ત્રિજ્યા કેટલી આપેલી છે? 10. તો 10 સેન્ટીમીટર છે ને 10 સેન્ટીમીટર છે. એને આપણે મીટરમાં ફેરવીએ. 10 સેન્ટીમીટર મીટરમાં ફેરવાની એને શું કરવાનો? વર્ગ કરવાનો. હું અહીંયા ખાલી r² લખું છું. તમારે આરની કિંમત મૂકી દેવાની 10 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવી. તો આપણને આનો જવાબ મળે છે 10 અહીંયા A × મીટર², એમ્પિયર × મીટર². તો અહીંયા બી ઓપ્શન પણ આપણે પૂરો થઈ ગયો. સી ઓપ્શન જોઈ લઈએ સાથે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે ગૂંચળાનું પ્રારંભિક
અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય જોઈશે. ગૂંચળાના પ્રારંભમાં ટોર્ક કેટલું હશે અને ગૂંચળાની અંતિમ સ્થિતિમાં ટોર્ક કેટલું હશે. તો ટોર્ક જાણવું છે. ચલો પહેલાં ટોર્કનું સૂત્ર તો લખી નાખી. ટોર્ક બરાબર શું થાય? તો કે MB sin થીટા થાય. ટોર્ક બરાબર MB sin થીટા. એમ શું છે? તો કે એમનું સૂત્ર એમ એટલે તો આપણે વાત કરીએ એમાં ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ. ઓકે, ચલો પછી શું કરવાનું છે? તો કે બીજું શું કીધું છે? ગૂંચળું શરૂઆતમાં રેખસ્થ છે, મતલબ 0 ડિગ્રીએ છે. પછી ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળું છે 90 ડિગ્રી કોણ કરે છે. તો કહી શકાય કે શરૂઆતમાં ખૂણો કેટલો છે? તો કે ગૂંચળું શરૂઆતમાં છે એ થીટા બરાબર 0 ડિગ્રી છે. તો ટોર્ક કેટલું મળે? તો કે સાઇન 0 તો 0 થાય, ટોર્ક મળ્યું 0 ડિગ્રી. ચાલો અંતમાં જોઈએ અંતિમ ટોર્ક. અંતિમ ટોર્ક કરીએ. અંતિમ ટોર્ક માટે થીટા કેટલો આપ્યો છે? 90 ડિગ્રી એટલે π/2. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB સાઇન π/2. સાઇન 90 ડિગ્રીથી જાય 1 તો વધુ આપણી પાસે MB. અને MB બરાબર M બરાબર કેટલા મળ્યા હતા હમણાં? તો કે 10 મળ્યા હતા. અને ચુંબકીય ક્ષેત્ર જોઈ છે ને, તો બીનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી આપણે હમણાં મેળવ્યું છે. તો કે હા સર, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આપણને મળ્યું છે. કેટલું મળ્યું છે? તો કે અહીંયા મળ્યું છે બી બરાબર 2 × 10⁻³ ટેસ્લા. બી બરાબર 10⁻³ ટેસ્લા. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ મૂકી દઈએ. તો મિત્રો અહીં રકમમાં જ આપેલા છે. હું અહીં લખતા ભૂલી ગયો તો ક્વેશ્ચનમાં. તો કે રકમમાં જ ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગુ પાડે? તો 2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે 90 ડિગ્રી જેટલું કોણીય મતલબ ભ્રમણ કરે છે ગૂંચળું. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 2 ટેસ્લા આપેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર મૂકી દઈએ આપણે. રકમમાં જ આપેલું છે આ જ સવાલમાં સી ઓપ્શનમાં. ઓકે, એટલે મતલબ આ ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર આપણે ઉપયોગ કરવાનું છે નહીં. આપણે અલગથી જ ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા આપેલું છે. તો 10 × 2 એટલે જવાબ આપણને મળ્યો 20 ન્યૂટન મીટર. ઓકે, તો આપણે આ અંતિમ ટોર્ક આપણે યાદ રાખવાનું. ટોર્ક બરાબર શું થયું? MB. કેટલું મળ્યું? 20 ન્યૂટન મીટર. ઓકે, હવે આપણે સી ઓપ્શન જોઈ લઈએ. તો સી ઓપ્શનમાં શું કીધું છે? તો કે જ્યારે ગૂંચળું છે 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેની કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. અને ગૂંચળાની જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે. કેટલી છે? 0.1 કિલોગ્રામ/મીટર². ઓકે, ચાલો હવે આપણે આ સવાલને જોઈએ, ડી ઓપ્શનને. તો આપણને અહીંયા જો ટોર્કનું સૂત્ર તો ખ્યાલ હોય બધાને. તો ટોર્ક બરાબર શું થાય? IAB sin થીટા. ટોર્ક બરાબર IAB sin થીટા થાય. અને બીજું ટોર્કનું સૂત્ર મિત્રો આપણને ખ્યાલ હોય કે 11મા ધોરણમાં I × dω/dt. અહીંયા જો I છે વિદ્યુત પ્રવાહ નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા I છે વિદ્યુત પ્રવાહ નથી. I શું છે? તો કે જડત્વની ચાક માત્રા છે. જડત્વની ચાક માત્રા. ઓકે, હવે આને આપણે ગોઠવીએ. જો આને મારે ગોઠવવું છે તો જો આ એમનેમ રાખું તો dω/dθ કરું અને dθ/dt કર્યું. મેં શું કર્યું? આમાં આ જ પદમાં ગોઠવણી કરી. dθ વડે ઉપર ગુણ્યું, dθ વડે ભાંગી નાખ્યું. dθ શું છે? કોણીય સ્થાનાંતર છે. કોણીય સ્થાનાંતરના છેદમાં સમય હોય તો શું કહેવાય? કોણીય વેગ કહેવાય. તો આને આપણે લખી શકાય I. આની જગ્યાએ ઓમેગા લખાય, કોણીય વેગ. અને આ વધ્યું આપણી પાસે dω/dθ. ઓકે, તો ચલો આપણે હવે બે ટોર્કની સરખામણી કરીએ. આ સમીકરણ નંબર 1 કહી દઉં, આ સમીકરણ નંબર 2 કહી દઉં, અને આ ઓપ્શન છે આપણો ડી ઓપ્શન. બંને ટોર્કની સરખામણી કરીએ. 1 અને 2ની સરખામણી કરતા 1 અને 2 પરથી કહી શકાય કે I ઓમેગા આ dω/dθ બરાબર IAB sin થીટા. ચાલો હવે આપણે dθ સામે જવા દઉં. તો I ઓમેગા dω બરાબર IAB sin થીટા. બંને બાજુ સંકલન લઈ લઈએ. બંને બાજુ શું લઈએ? સંકલન લઈએ. અહીંયા dω છે એટલે કોણીય વેગ પ્રત્યે સંકલન લેવાનું. એટલે ઓમેગા I પ્રારંભિક કોણીય વેગથી અંતિમ કોણીય વેગ. અહીંયા થીટા છે તો ખૂણો લેવાનો છે. તો આપણને રકમમાં જ કીધું છે. જુઓ, ગૂંચળું 90 ડિગ્રી પાસે પહોંચે ત્યારે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે. તો
ગૂંચળું શરૂઆતમાં 0 ડિગ્રી પર હોય, ત્યાંથી 92 એટલે π/2 પર પહોંચે ત્યારે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે. ચલો આમાંથી આઈ કોમન નીકળી જાય કારણ કે ઓમેગા પ્રત્યે સંકલન છે, તો ઓમેગાનું શું થઈ જાય? ω²/2. અને પ્રારંભિક કોણીય વેગ તો 0 હોય, અંતિમ કોણીય વેગ આપણે ગોતવો છે, બરાબર. આમાંથી જુઓ IAB આપણી પાસે શું છે? IAB sin θ, IAB sin θ છે. અથવા ટોર્ક બરાબર જો IA ને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ, અને આને શું કહેવાય? M કહેવાય. ઓકે, તો M એટલે કોણીય આપણે ચુંબકીય ડાયપોલ, I એટલે M, તો M ને લખો 12, B ને 12 લખો. અંદર sin θ નું સંકલન શું થાય? તો કે sin θ નું સંકલન થાય cos θ, પણ માઇનસ cos θ, માઇનસ આપણે 12 લખી નાખ્યા. અને લિમિટ છે 0 થી π/2. ઓકે, π/2 પહેલાં મૂકીએ તો cos π/2 થઈ જાય cos π/2 થઈ જાય 0, અને પછી નીચે 0 મૂકીએ. ઓકે, તો એકવાર દર્શાવી દઉં. MB cos π/2 કેટલા થાય? તો કે 0 માઇનસ cos 0 ડિગ્રી 1 થઈ જાય. આ માઇનસ આગળ આવી જાય તો ખાલી વધે શું? MB વધે. આમાંથી આપણે ઓમેગાને કરતા બનાવીએ ω² ને, તો 2 સામે જાય તો 2MB થઈ જાય. આ છેદમાં આવશે. ઓકે, અહીંથી ω² ની માંથી ઓમેગા દૂર કરું તો ઓમેગા બરાબર 2MB છેદમાં I, એની માથે 1/2 થઈ જાય. વર્ગમૂળ મેં અહીંથી વર્ગ મેં દૂર કર્યું, સામે વર્ગમૂળ થઈ ગયું. ચાલો આપણે કોણીય ઝડપનું સૂત્ર આપણને મળી ગયું. ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે. ચાલો ઓમેગા બરાબર અહીંયા 2MB કેટલા મળ્યા હતા? આપણે 20 મળ્યા હતા હમણાં. અંતિમ ટોર્ક જોયું હતું આપણે. છેદમાં I એટલે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા આપણને રકમમાં જ આપેલી છે. કેટલી આપેલી છે? તો કે લગભગ કેટલી આપેલી છે? 0.1 જ છે. તો અહીં રકમમાં જડત્વની ચાક માત્રા કેટલી આપેલી છે? 0.1 આપેલી છે. તો છેદમાં 0.1 એની માથે આ 1/2. ઓકે, તો 20 ગુણાકારમાં 2 એટલે 40, અને 40ના 1ના છેદમાં 10 ઉપર જાય તો 400, 400નું વર્ગમૂળ, તો ઓમેગા બરાબર 20. અને ઓમેગા એટલે કોણીય ઝડપ, એનો એકમ શું થાય? સેકન્ડ ઇન્વર્સ. તો કોણીય ઝડપ આપણને મળી ગઈ. તો અહીંથી આ ઉદાહરણ છે એ પૂર્ણ થાય છે. 4 ઓપ્શન હતા, આપણે ગણી લીધા. હવે મિત્રો ખાસ આના પછીનો ટોપિક સાથે પણ જોઈ લઈએ. તો આપણને કીધું છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તતા વિદ્યુત પ્રવાધારિત ગૂંચળાની અક્ષ પર અને લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર હોય એમાં વિદ્યુત ડાયપોલની વાત કરી હતી. વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિદ્યુત ડાયપોલને લંબ દ્વિભાજક પર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની લંબ દ્વિભાજક ઉપર. તો અહીંયા ગૂંચળાની વાત કરી છે. ગૂંચળાની અક્ષ પર અને ગૂંચળાથી લંબ દ્વિભાજક ઉપર આપણે સૂત્ર મેળવવું છે. તો ચાલો આપણે ગૂંચળાનું પહેલાં સૂત્ર મેળવી લઈએ. તો આપણે ખ્યાલ છે કે વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું હતું μ0 છેદમાં 2 ગુણાકારમાં x² + r² એની 3/2. x શું છે? તો અક્ષથી અંતર છે. ઓકે, અક્ષથી P બિંદુ વચ્ચેનું અંતર છે. ચાલો આપણે ધારો કે P બિંદુ છે એ ખૂબ જ દૂર હોય. આ એક સાઈડમાં ધારો કે આખું દૂર, ધારો કે આ ગૂંચળું છે ને, ગૂંચળાથી ધારો કે આ P બિંદુ અહીંયા છે, અને P બિંદુથી અક્ષથી આ કેન્દ્ર વચ્ચેનું અંતર x છે, અને R શું છે? કેપિટલ R. તો કે આ ગૂંચળાની ત્રિજ્યા છે. ઓકે, આ રીતનું આપણે થોડીક વાત કરી હતી. તો કે આ x અંતર ખૂબ જ મોટું છે. તો જો x > R હોય, મતલબ P બિંદુ છે ખૂબ જ દૂર હોય, કઈ લખીને P બિંદુ ખૂબ દૂર હોય, P બિંદુ ખૂબ જ દૂર હોય ત્યારે x અંતર કેવું થઈ જાય? મોટું થઈ જાય ત્રિજ્યા કરતા. તો x ખૂબ જ મોટું હોય તો r ને શું કરીએ? આપણે અવગણી નાખીએ. તો b બરાબર શું વધે આપણી પાસે? μ0 I. હવે જો r ને અવગણી નાખીએ, નીચેથી છેદમાંથી r² ને અવગણી નાખીએ, પણ ઉપર તો r² વધે, તો ir² છેદમાં અહીંયા r ને અવગણીએ તો આ x² છે, x² ની માથે 3/2, તો 2 કેન્સલ થઈ જાય તો x ની 3 વધે, તો 2x ની 3 થયું. તો આ સમીકરણને હું પાઈ વડે ગુણું અને પાઈ વડે ભાંગું. તો
चलो આપણે પાઈ વડે ગુણીને પાઈ વડે ભાંગીએ તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 i આ પાઈ આર સ્ક્વેર છેદમાં 2 પાઈ એક્સ ક્યુબ. પાઈ આર સ્ક્વેર એટલે શું થયું? ગૂંચળાનું ક્ષેત્રફળ થઈ ગયું. તો એને લખી નાખું a બરાબર પાઈ આર સ્ક્વેર, આ ગૂંચળાનું ક્ષેત્રફળ. ચલો આની જગ્યાએ a મૂકી દઈએ તો b બરાબર આપણને મળ્યું મ્યુ 0 i અને આની જગ્યાએ શું લખી નાખું? a છેદમાં 2 પાઈ એક્સ ક્યુબ. અને i ઇન્ટુ a છે એને શું લખાય? તો કે ચુંબકીય ચાક માત્રા લખાય, m લખાય. તો b બરાબર શું મળ્યું આપણને? મ્યુ 0 આ m છેદમાં 2 પાઈ એક્સ ક્યુબ. 2 પાઈ એક્સ ક્યુબ. હવે આને બીજી રીતે દર્શાવવું છે. ચાલો આને હું છે એ 2 વડે ગુણું ને 2 વડે ભાંગી નાખું. 2 વડે ગુણું ને 2 વડે ભાંગી નાખું તો આપણે બીનું સૂત્ર કેવું મળ્યું? તો કે બીનું સૂત્ર કેવું મળે આપણને? b બરાબર મ્યુ 0 છેદમાં જો 2 ગુણાય એટલે 2 પાઈ ગુણાકારમાં 2 એટલે કેટલા થઈ ગયા? 4 પાઈ થઈ ગયા. અને 2 આની સાથે ગુણાય તો આને લખાય 2m અને છેદમાં એક્સ ક્યુબ. તો આવું સમીકરણ આપણને બીનું મળ્યું. ઓકે, આવું આપણે ગોઠવી દીધું. ચાલો આપણે વિદ્યુત ડાયપોલની વાત કરીએ. હવે વિદ્યુત ડાયપોલ માટે આપણે સરખામણી કરીએ તો વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. E ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? તો કે આપણને ખ્યાલ છે 1/4 પાઈ એપ્સિલોન 0 2p/x ક્યુબ. આવું સૂત્ર આપણે મેળવેલું હતું વિદ્યુત ડાયપોલની અક્ષ પર. હવે જો આ બંને આપણે સરખામણી કરીએ, અહીંયા E છે તો અહીંયા B છે. ચાલો આના ઉપરથી ખ્યાલ પડી ગયો. સરખામણી કરીએ 1 અને 2ની. આ સમીકરણ 1 અને 2ની સરખામણી કરતા કોની સરખામણી કરવાની છે? તો કે ઇક્વેશન 1 અને 2ની સરખામણી કરીએ તો આમાંથી એક તો મળ્યું b બરાબર e મળે. ચાલો b છે એના બરાબર e મળ્યું, એક મળ્યું. ચાલો બીજું શું સામ્યતા જોવા મળે છે? તો કે અહીંયા જુઓ મ્યુ 0 છે તો મ્યુ 0 છે તો અહીંયા શું મળે છે? એપ્સિલોન 0. પણ મ્યુ 0 ઉપર આવે છે પણ એપ્સિલોન 0 ક્યાં આવે છે? છેદમાં આવે છે. તો મ્યુ 0 બરાબર 1// એપ્સિલોન 0 મળે છે. ઓકે, 4 પાઈ તો અહીંયા છેદમાં છે, અહીંયા 4 પાઈ છેદમાં છે. બીજું તો કે અહીંયા ડાયપોલ મોમેન્ટ p આવે છે, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે છે. તો m બરાબર p કહી શકાય. અને અહીંયા છેદમાં એક્સ ક્યુબ છે, અહીંયા છેદમાં એક્સ ક્યુબ છે. ઓકે, તો સામ્યતા મળી ગઈ આપણને. પણ એક સામ્યતા મળી મ્યુ 0 બરાબર 1/e 0 લખાય, b બરાબર e લખાય, m બરાબર p લખાય. તો આપણે જો આપણને મળ્યું અક્ષ પર. આ શું મળ્યું? વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું હોય એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. હવે લંબ દ્વિભાજક જોતું હોય તો લંબ દ્વિભાજક પર જોતું હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું. પણ લંબ દ્વિભાજક કોનું? તો કે ચાલો લંબ દ્વિભાજક માટે જોતું હોય તો ડાયરેક્ટ લખી શકાય. ચલો વિદ્યુત માટે શું હતું? વિદ્યુત ક્ષેત્ર માટે શું હતું? વિદ્યુત ડાયપોલ માટે તો E બરાબર લંબ દ્વિભાજક પર શું હતું? -1/4 પાઈ એપ્સિલોન 0 p/x ક્યુબ. આ લંબ દ્વિભાજક માટે કોણ હતું? વિદ્યુત ક્ષેત્ર માટે હતું. પણ આપણે જોઈએ છે ચુંબકીય ક્ષેત્ર માટે તો એના માટે શું મળી જાય? ડાયરેક્ટ મળી જાય. એની જગ્યાએ b લખવાનું. ઓકે, લખી નાખ્યું. આ માઇનસ કરી નાખ્યા. ચલો 1/4 પાઈ તો એમ જ આવશે. 1/e0 ને શું લખાય? 1/e0 ને મ્યુ 0 લખાય તો મ્યુ 0 લખી નાખ્યા. p ની જગ્યાએ શું લખવાનું? તો કે p ની જગ્યાએ m લખવાના, m/x ક્યુબ. તો લંબ દ્વિભાજક પણ મળી ગયું. ઓકે, તો જો વિદ્યુત ગૂંચળું હોય એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મળ્યું, વિદ્યુત ગૂંચળાના લંબ દ્વિભાજક ઉપર મળ્યું. તો આ બંને સૂત્ર છે એ આપણે યાદ રાખવાના છે. પણ કેમ યાદ રહી જાય? તો કે સિમ્પલ રીતથી આપણને યાદ રહી જાય. કારણ કે આપણને વિદ્યુત ક્ષેત્ર માટે જો યાદ રહી ગયા હોય આ વિદ્યુત ક્ષેત્ર માટે અક્ષ પર અને લંબ દ્વિભાજક ઉપર તો એના પરથી ડાયરેક્ટ આપણને મળી જાય. ખાલી ફેરફાર એટલો કરવાનો કે એમની જગ્યાએ p કરવાના અને મ્યુ 0 ની જગ્યાએ 1/ε0 કરવાના. ઓકે, થેન્ક યુ વેરી મચ.